જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। બ્લોગની શરૂઆત થાય છે 9:30 થી અને આ બાજુ મિતિક્ષા ચોપડા ગોઠવે છે। મિત્તુ જય માતાજી। જય માતાજી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો એને ટિફિન રેડી કરી દીધી છે। હવે બસ ગાડીની રાહ દેખે છે અમે। શું કે મેહુલ લે છે અમારા કાકા જાય છે જો। કામ છે જા કામ કરવાનું છે। હમણાં થોડી વારમાં આવશે ગાડી। ચાલ ચાલ લાકડા કાપવાના મેહુલને મજાક કરે। ચાલ તો આજે ગામમાં છે ને બધાના કેળા કપાય છે। અમારા તો મજૂર જ નહીં મહિલા આવે। હવે તો ઉછેરના મંગાયા હવે એ છે ને બહારથી આવે ને જે એક લૂમ પર કાઢે છે। લૂમના કેટલા 25 કે 30 રૂપિયા ચાલે છે। બહારના આવે છે ગામના જે મારા દિયરો આવતા હતા એ પોતપોતાના ખેતરે કાઢવા ગયા છે। એટલે હવે બીજાનું કાઢી નવરાશે પછી અમારા ખેતરે કાઢશે। ટ્રક આવી ગઈ છે તમને બતાવું અહીંથી દેખાશે। દેખો ત્યાં મંદિરે ટ્રક આવી છે। ચાલ બેટા મોજા પહેર દે અને મોડું તો એઠું જ છે। રોટલી શાક ખાધી હતી ને તો એઠું જ છે। ને ચાલ પાવડર લગાડી આપી દઉં। તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી। હું એને જરા તૈયાર કરી દઉં। ચાંદલો બાંદલો લગાડી આપી દઉં। એને છે ને પાવડર લગાડવાનું નહીં ગમતું અને ચાંદલો કરવાનું નહીં ગમતું। આવું જ જવા જોઈએ એને। બસ નાવે પણ માથું ઓળવાનું અને જતું રહેવાનું હા ને। પાવડર લગાવવાનું અને સૌથી વધારે કામ કયું નહીં ગમતું કે તો મીતું પાવડર ના સૌથી વધારે પાવડર ના એને નાવાનું નથી ગમતું સૌથી વધારે રડીને જ નાવે હા ને। ખબર નહીં શું થાય મને નહીં ગમતું। મેં નાવાડું તો એ પણ નહીં ગમતું ને પોતે નાવાનું પણ નહીં ગમતું। જતે નાવ તારે ગમે જાને હવે સવારમાં 10 વાર મેં બૂમો પાડું ને તો નાવે હા ને। બધાને ખબર તો પડવી જોઈએ ને કે મિતિક્ષા નાવા નહીં માંગતી અને મારી આસ્થા પકડવી પડે એને પાણીમાંથી બહાર બાકી 10 વાર આખો દિવસ પણ નાયા હા તો નાવે તો છે એમ પણ તને ગમતું નહીં એવું કહું છે એમ। નાવે તો છે જ રોજ કેમ કે નાયા વગર મેં જવા ના દઉં એને એટલે રડીને પણ નાવ તો પડે જ એને। તો ચાલો આજે છે ને બધા સોફાના કવરને કાઢ્યા છે અને મશીનમાં ધોવા નાખ્યા છે। જો સોફા પલંગ દેખો બધું કાઢ્યું છે ને મશીનમાં ધોવાય છે। ખાલી આ તકિયાનો કવર બાકી રહી ગયા અને આ બાજુ મારી આસ્થા જમવા બેઠી કેવી જો આસ્થા પલાઠી કર દે। આ સુકાયેલા છે સુકાઈ જશે। ચાલો આસ્થાને તૈયાર કરી આજે ઝાડુ મૂકવા જાય છે। એ હંમેશા ઊંધા જ ચંપલ પહેરે ખબર ને એને સાની ખુશી મળે। છેક સુધી જજો હા ને પડે જ એવી। બાય જય માતાજી। બોટલ ઉચકવા લાગો ત્યાં સુધી वो फिट ना कर देता ढक्कन एनाથી खुले ना तो मैं ढीलू मारी आईफोन फिट कर દીધું જાડું। તો ચાલો હવે મશીનમાં છે ને અડધા કપડાં સુકવવાના રહી ગયા તે સૂકવી દો અને પછી કચરો વાળી દો। ઘર ખાલી એટલે હવે એકદમ ચોખ્ખી રીતે એકવાર વાળી દો। તો સવારના 11:30 થઈ ગયા છે। અત્યારે હું કંટોલા લઈને બેઠી હતી। તો અત્યારે કંટોલા બનાવવાના છે। સવારમાં છે ને મેથી અને તુવેર દાણાનું શાક બનાવી હવે કંટોલા બપોર માટે। આમાં છે ને પાકા બિયા હોય ને તે હું કાઢી નાખું છું કેમ કે એ ચડે જ ના
ખાવામાં પણ સારું ના લાગે. કઈ સાંભળ હો જાડું અહીંયા આગળ આવતા રહો એવું કહું. અહીંયા આવતા રહો આગળ. તો તમે તો બીજા મોબાઈલમાં લઈને બેઠા ને પેલા મોબાઈલમાં થયું. આજે તો મને પણ બતાવવું પડશે. કોણ કે મેં થોડી નાની છું. ભૂત વાળું છે તો ટોક્સિક. હા એ તો કાલે જ તો ગોળીએ બતાવ્યું હતું મને. કાલે ગોળીએ બતાવ્યું હતું એમ ટોક્સિક. કાલે બતાવ્યું હતું એમ કે નવું પિક્ચર આવ્યું છે એવું. શું કહેવાય? બોલ આંગણવાડી એવું કે. સરસ સરસ. હવે કપડાં કાઢીને રમવા જવાનું. ચાલો આજે પૂર્વી ઘરે છે ને. લાઈટ નથી ગઈ તો ચાલો 1 વાગ્યા બપોરના. અત્યારે હું જમવા બેઠી છું. કંટોલાનું શાક ને રોટલી. ચાલ તો અહીંયા બેસી જા. સાકર મસ્ત લાગે. બધી નહીં ખાવાનું, એક જ ખાવાનું. ચાલુ ગયા હતા ને પાવાગઢ ત્યાંથી લાવ્યા. દેખા બાજુ મમ્મી મમરા વઘારે છે. આસ્તા ખાવા બેઠું. જા આપે દાદા આપું એવું કીધું. જા તું ખાય ને પછી આવે. તો જા તારે. પાન તો ખાવાનું લી સારું કહેવાય. તો મમ્મી મમરા વઘારવા બેઠા હતા એટલે આસ્તા માટે લઈને ઉપર આવ્યા છે અમે. તો આજે કચરો વાળવા આવી છું મેં ઉપર. તો આસ્તા પણ છે પણ આસ્તા પાણી લેવા ગઈ છે. આસ્તા આવે ત્યાં સુધી બેસીએ અને ઉપર ટેરેસ પર જવાનું છે કચરો વાળવા. તો બેટા પણ આસ્તાને કાર્ટૂન દેખું છે એટલે મોબાઈલ એને પકડાવું ને પછી હું વાળી આવું. તો જલ્દી મારું વળાઈ જાય. બાકી મારી પાછળ જ રહેશે. મમ્મા મમ્મા અહીંયા બેટું તું ઉપર આવે છે હે. ચાલ તારે તો એ પણ ઉપર આવે છે તો એને પણ લઈ જાઓ. ચલો તો 5:30 જેવો ટાઈમ થયો છે. 6 વાગે આવે ને તો મસ્ત સનસેટ જોવામાં. હે ભૈયા કાકાને તઈ જમવા ગયા હતા. ભૈયા કાકાને તઈ ભૈયાનું ઘર જોયું ને એટલે ભૈયા કાકા એને યાદ આવ્યા. તો ચાલો હવે પહેલાં ફરતા નહીં, પહેલાં કામ કરી દઉં. તો ચાલો કચરો વળાઈ ગયો મારો. હવે જઈએ નીચે વાળવા. ટેરેસ પર વળાયો, હજુ નીચે વાળવાનું બાકી છે. પીછી સુપડી અને અસ્તન મમરાનું બાળકો. બેટા ધીરે ધીરે. હા મને છે ને બહુ એટલે બહુ જ બીક લાગે. બેટા મમ્મા પકડે. મારો જીવ નીકળી જાય છે એને ઉતરતા જોઈને. બે હાથે નીચે બેઠો બેઠો મારો ડીંગુ. ખબર નહીં મને બહુ એટલે બહુ બીક લાગે છે એ ઉતરે ને. ધીરે ધીરે. હા બચ્ચું
મને પોતે પણ બહુ બીક લાગે ઉતરવાની. ઉતરી? ઓકે. મમ્મા આવે ધીરે રહીને. હા. બાજુ ક્યાં જાય છે? તમે છે ને નાકમના વહેલા થાય ને તે કાળથી હા દેખો ગંદા ગંદા